હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં હું તમારી સાથે ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરીશ અને તમારા ઘણા બધા નાના મોટા પ્રોબ્લેમ દૂર થઈ જશે. તો વિડીયોને એન્ડ સુધી જોજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જ્યારે પણ આપણે કઢી કે દાળ શાક કે એવા કોઈ વઘાર કરતા હોય ને, તો તમે જોયું હશે કે આપણે લીમડાના કે વઘાર કરીએ ને રાઈના, તો તેનાથી આપણે છે ને આ બધું આપણી ટાઇલ્સ વગેરે પણ ગંદી ખૂબ જ થાય, છાંટા ઉડે તો, અને આપણો ગેસ છે ને એ પણ આજુબાજુથી આખું ચીકણું થઈ જાય. તો તેના માટે હું તમને એક સરસ ટિપ્સ બતાવું છું. આપણે શું કરવાનું, આ રીતે તેલ રાખી દેવાનું અને ત્યાર પછી આપણે સૌથી પહેલાં આ રીતે જીરું એડ કરીએ ને, તો આ રીતે જીરું એડ કરીને પછી આપણે રાઈ ને બધું નાખતા હોય ને, તો જીરું નાખીને ત્યાર પછી આપણે શું કરવાનું, આ રીતે જો એક ચપટી જેટલું જરાક અમથું મીઠું લઈ લેવાનું અને તેલમાં આપણે પહેલાં છે ને મીઠું આ રીતે એડ કરી દેવાનું. ત્યાર પછી તમે ગમે એ પણ નાખશો ને, જો આ રાઈ મેં નાખી અને આ રીતે તમે કરશો ને, તમારે ઢાંકવું પણ નહીં પડે અને તમારે જો આ રીતે મીઠા લીમડાના પાન પણ મેં એડ કરી દીધા છે. જરા પણ તમે જોઈ શકો છો કે કોઈ પણ વસ્તુ તમારી ખરાબ નહીં થાય. ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો અને સારી લાગે તો લાઇક કરજો. તો જો આ રીતે તમે કરશો ને વઘાર, જ્યારે પણ તમારે દાળનો કે કઢીને કરવો હોય તો આ રીતે ટ્રાય કરી શકો છો. ત્યાર પછી જો આ રીતના જે એલ્યુમિનિયમના વાસણ હોય છે ને, કડાઈ કે આ રીતના આપણે હોય છે ને, તેમાં આપણે કંઈ પાણી ગરમ કરી લીધું હોય કે કંઈ બનાવ્યું હોય ને, તો આપણે આ રીતે કાળા થઈ જાય, અંદરમાં કેવા દાગ પડી ગયા છે. તો તેને સાફ કરવાનો એકદમ સરસ તમને ટિપ્સ બતાવું છું. તેના માટે છે ને આ રીતના આપણે કોઈ પણ નાનું બટેકું આપણે લઈ લેવાનું અને તેના આ રીતે 2 પીસ કરી લેવાના. અને ત્યાર પછી જો આ રીતે આપણે કંઈ પણ વસ્તુની જરૂર નહીં પડે. આ રીતે બટેકાને છે ને તમે આમ ઘસશો ને અંદર સરસ, તો જો કાળાશ બધી છે ને તેની દૂર થઈ જશે. આ રીતે તમે ચાની તપેલીમાં પણ કાળી થઈ ગઈ હોય ને, તો તેનાથી પણ કરી શકો છો. આપણે વચ્ચે વચ્ચે છે ને થોડુંક સાદું પાણી આ રીતે એડ કરતા જવાનું, તો તમે તેનું રિઝલ્ટ હમણાં જ જોઈ શકો છો. જો આ રીતે બધી કાળાશ તેની કેટલી નીકળી જાય છે, પાણી સાથે તમને દેખાશે. જો આ રીતે તો બટેકાને છે ને ઘણી બધી વસ્તુઓ સાફ કરવામાં આપણે વાપરી શકાય. તમારે કોઈ અરીસો સાફ કરવો હોય કે કાચની બધી વસ્તુઓ સાફ કરવી હોય ને, તમારે તેજુરીનો અરીસો પણ આ રીતે બટેકાની તમે ઘસતો ને પછી ન્યૂઝપેપરથી ઘસી નાખશો ને, તો ખૂબ જ સરસ સાફ થઈ જશે. જુઓ તમે જોઈ શકો છો ને, ખાલી બટેકાથી આપણે આપણું વાસણ જે એલ્યુમિનિયમનું છે તેની કેટલી કાળાશ આપણે દૂર કરી લીધી છે. તો આપણે અહીંયા કંઈ પણ યુઝ નથી કર્યું. જો કેટલી સરસ આપણે તેનું રિઝલ્ટ આવ્યું છે. તો તમે આ રીતે ટ્રાય કરી શકો. અને બટેકું જરાક આપણે ઘસાઈ જાય ને ઉપરથી, ત્યાર પછી આપણે ફરીથી આપણે ઘસવું હોય ને, વધારે આપણે કાળાશ હોય તો ફરીથી આપણે છે ને બટેટાને થોડોક ઉપરથી આ રીતે તેની સ્લાઇસ છે ને કટ કરી નાખવાની. જો આ રીતે, અને ત્યાર પછી છે ને આ રીતે કટ કરી અને ઉપર છરીથી આપણે છે ને તેને આ રીતે કરી નાખવાનું. જુઓ તો તેના રસથી છે ને આપણે જે થોડી ઘણી કાળાશ આપણે હશે ને તે પણ નીકળી જશે. જુઓ તેના રસમાં ખૂબ જ સરસ એવા તત્વો હોય છે કે જેનાથી આપણે સાફ કરી શકાય. તો ખૂબ જ સરસ આઈડિયા છે, ટિપ્સ છે. જો આ કઢાઈ કેટલી સારી રીતે આપણી સાફ થઈ ગઈ છે. જરૂરથી ટ્રાય કરજો અને સારી લાગે તો લાઈક કરજો. હવે ત્યાર પછી છે ને આ રીતે જો આપણે વાસણ માટે કે કપડાં માટે આ રીતે સાબુ વાપરતા હોઈએ ને, તો તેને આપણે આ રીતની સાબુદાનીમાં રાખતા હોઈએ, પણ તેનાથી શું થાય કે તે ખૂબ જ ઓગળે અને જે સાબુદાની પણ આપણી ખરાબ થાય. આ રીતે જુઓ, એમાં જે સાબુના વારંવાર ડાઘ પડી જતા હોય ને આપણે સાફ કરવી પડે, તો તમારે શું કરવાનું, આ રીતના છે ને 2 રબર બેન્ડ આપણે આ રીતે લગાવી દેવાના અને ત્યાર પછી તમે રાખશો ને, તો તમારો સાબુ ખૂબ જ ઓગળશે પણ નહીં અને સરસ રીતે રહેશે. જુઓ આપણી સાબુદાની પણ એકદમ ક્લીન રહેશે. અને આ રીતે આપણે જો વાસણના પણ કોઈ પણ આ રીતનો આપણે ડબ્બો વાપરતા હોઈએ કે આ રીતે પણ તમે તેમાં પણ આ રીતે રબર લગાવીને આ રીતે વાસણનો સાબુ પણ રાખશો ને, તો ખૂબ જ ઓછો ઓગળશે અને તેનું પાણી પણ જો નીચે પડે ને, તો આ રીતે સ્પંજ અને બંને વસ્તુ આપણે રાખી હોય તો સ્પંજથી આપણે પાણી પણ યુઝ કરી શકાય, ખરાબ ન થાય અને આપણા પૈસા પણ બચે. અને ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી તમે ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતના આપણી પાસે દવાના નાના બોટલ હોય ને કે પછી બોક્સ હોય, ખોખા પણ હોય છે, તેની ઉપર પણ આ છે ને લખેલું હોય છે ને, તેની તારીખ વગેરે ખૂબ જ ઝીણા અક્ષરથી લખેલી હોય, તો આપણને ક્યારેક સૂઝે નહીં અને આપણે કોઈ મોટા ઘરમાં ના હોય છોકરાઓ કે છોકરીઓ, તો આપણને ખૂબ પ્રોબ્લેમ થાય. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતે છે ને મોબાઈલ લઈ લેવાય અને આ રીતે તમે જોશો ને, જો મોબાઈલમાં આપણે કેમેરો ઓન કરી દેવાનો અને આ રીતે તમને જો તારીખ પણ કેટલી સરસ દેખાય છે. તો આ રીતે ક્યારેક આપણે બહાર દવા લેવા ગયા હોઈએ અને આપણે ચશ્મા વગેરે કે ભૂલી જઈએ અને આપણને ના દેખાતું હોય ને, ત્યારે પણ આ આઈડિયા યુઝ કરી શકાય. અને ઘરમાં પણ આપણે ક્યારેક એકલા હોઈએ તો આ રીતે આપણે એક તારીખ વગેરે જોવી હોય, તો કોઈ પણ વસ્તુનું આપણે દવાનું નામ જોઈતું હોય ને, તો આ રીતે આપણે ટ્રાય કરી શકાય. એકદમ સરસ ટિપ્સ છે, જરૂરથી ટ્રાય કરજો. તો હવે ત્યાર પછીની જે ટિપ્સ છે ને, પછી જો આ રીતે બાળકો ભણતા હોય ને નોટબુકો હોય ને, આપણે પસ્તીમાં એમને એમ આપી દેતા હોય, 2-3 પેજ તેમને આગળ લખ્યા હોય અને પાછળ છે ને ઘણા બધા પેજ તેમને એમ ખાલી કોરા હોય, તો આપણને એમ થાય કે આપણે કોરા પેજ ક્યાં પસ્તીમાં આપી દઈશું. તો આપણે છે ને શું કરવાનું, આ રીતે થોડાક એના કોરા પેજ હોય ને તેને આ રીતે આપણે કાઢી લેવાય. જો આ રીતે આપણે પેજ છે ને કામ આવે. અને ત્યાર પછી આપણી પાસે ઘરમાં કોઈ બોક્સ હોય, આ રીતે મોબાઈલના હોય કે પછી પ્લાસ્ટિકનું કોઈ કન્ટેનર હોય, તેને પણ તમે આ રીતે રાખી શકો. જો આ રીતે કોરા પેજ આપણે રાખીને તેની અંદર એક નાની બોલપેન રાખીએ ને, તો ક્યારે પણ આપણે કામ આવી શકે. જો કોઈના ફોન નંબર લખવા હોય કે પછી આપણે કરિયાણાનું સામાન રસોડામાં લખતા હોઈએ કે પછી આપણે તારીખ વગેરે પણ લખતા હોઈએ, દૂધવાળાની કે પછી ગેસ વગેરેની, તો આ એક જ જગ્યા પર આપણે બંને વસ્તુ સરસ રીતે મળી જાય. આપણે કિચનમાં કે ક્યાંય પણ આ રીતે રાખી શકાય. જો
ખૂબ જ સરસ ટીપ છે, જરૂરથી ટ્રાય કરજો. હવે ત્યાર પછી જો આ રીતના આપણે શોપિંગ બેગ ઘણા બધા ભેગા થતા હોય ને આપણે ઉપયોગ ના હોય ને તો આપણે તેને સરસ આ રીતે રાખતા હોઈએ ને તો ખૂબ જ આપણે ફેલાઈ જતા હોય. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતે તેને તમે રાખશો ને, જો આ રીતે ફોલ્ડ કરવાનું. પહેલાં આ રીતે કરી લેવાનું અને પછી આ રીતે તમારે ફોલ્ડ કરી અને ત્યાર પછી છે ને આ બંને બાજુથી જો આ રીતે એક બાજુ આપણે કરવાનું. આ રીતે થઈ જાય ને ત્યાર પછી આપણે તેમાં પોકેટ જેવું છે ને આ રીતે જગ્યા તેમાં આ રીતે પરોવી દેવાનું. બીજો એક છેડો છે ને એ આ રીતે પરોવી દઈએ ને તો સરસ પોકેટ જેવું બની જાય. જો આ રીતે આપણે રબર બેન્ડ લગાવીને ગમે એટલા પણ આ રીતે શોપિંગ બેગ હોય ને, પ્લાસ્ટિકના પણ હોય ને, તેને પણ તમે આ રીતે સાચવીને રાખી શકો. ખૂબ જ ઓછી જગ્યામાં આપણે ગમે ત્યાં પણ ડ્રોવર વગેરેમાં પણ આવી જાય. તો બધા આઈડિયા સારા લાગ્યા તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો.